નમસ્કાર મિત્રો, ગઈકાલે લેક્ચરમાં આપણે સમઘટકતાની ચર્ચા કરી હતી અને વિવિધ પ્રકારની સમઘટકતાઓનો આપણે સ્પષ્ટ રીતે સમજણ કરી. તો આજે આપણે હવે નવું અગત્યનું છે કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા, જેને અંગ્રેજીમાં કહેવાય ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન. આનો પહેલો અક્ષર છે N, એટલે N, સબસ્ટિટ્યુશન માટે H. સબસ્ટિટ્યુશન બાય ધ ન્યુક્લિયોફિલિક, સબસ્ટિટ્યુશન બાય ધ ન્યુક્લિયોફિલિક એટલે SN પ્રક્રિયા. મિત્રો, વિસ્થાપન પ્રક્રિયા જે છે એને SN તરીકે પણ લખવાની પ્રથા છે, પણ કઈ? કેન્દ્રાનુરાગી. તો પહેલું તો આપણે સમજીએ વિસ્થાપન પ્રક્રિયા કોને કહેવાય, તો કે વિસ્થાપન. વિસ્થાપન પ્રક્રિયા કોને કહીશું? તો કાર્બનની 4 સંયોજકતા, ચારે સંયોજકતા આપણને પૂર્ણ થયેલી, જેને R1, R2 અને R3 સમૂહ, હાઇડ્રોજન પણ હોઈ શકે, આલ્કાઇલ સમૂહ પણ હોઈ શકે, ગમે તે હોઈ શકે. એની સાથે બી સમૂહ જોડાય. આ એ સમૂહ દૂર થાય છે, તેને સ્થાને બી સમૂહ દાખલ કરવાની પ્રક્રિયાને આપણે વિસ્થાપન પ્રક્રિયા તરીકે ઓળખીએ છીએ. આ વિસ્થાપન પ્રક્રિયા. કાર્બન સાથે જોડાતો સમૂહ દૂર થઈ તેને જ સ્થાને બીજો સમૂહ જોડાવાની પ્રક્રિયાને વિસ્થાપન પ્રક્રિયા કહેવામાં આવે. પણ વિસ્થાપન પ્રક્રિયા બે પ્રકારની છે. વૈજ્ઞાનિક સાયન્સમાં પણ ચર્ચા કરેલી છે. બે પ્રકારની. એક કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા અને બીજું ઇલેક્ટ્રોન અનુરાગી. આમ વિસ્થાપન પ્રક્રિયાના જે પ્રકાર છે એ પ્રકાર કાર્બનિક પદાર્થ ઉપર આધાર રાખતા નથી, દાખલ થતા સમૂહની લાક્ષણિકતા ઉપર આધાર રાખે. દાખલ થતો સમૂહ કયો એની લાક્ષણિકતા ઉપર આધાર રાખે. અહીંયા દાખલ થતો સમૂહ કેન્દ્ર પ્રત્યે અનુરાગ હશે, કેન્દ્ર પ્રત્યે આકર્ષણ હશે. અહીંયા દાખલ થતો સમૂહ એ ઇલેક્ટ્રોન પ્રત્યે અનુરાગી હશે, કે ઇલેક્ટ્રોન પ્રત્યે આકર્ષણ ધરાવે. કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા બરાબર સમજી લો કે કાર્બન ની 4 સંયોજકતા છે, ચારે 4 સંયોજકતા ભિન્ન સમૂહ વડે પૂર્ણ થઈ. પરંતુ આ જે બંધ છે એ બંધ ધ્રુવીય છે. કાર્બન કરતા આ સમૂહની વિદ્યુત ઋણતા વધુ છે, એટલે બંધના ઇલેક્ટ્રોન X તરફ ખસેલા હશે, દૂર થતા સમૂહ તરફ ખસેલા હશે, માટે તે અંશતઃ ઋણ વીજભારિત બનશે. આ કાર્બન એ અંશતઃ ધન વીજભારિત. હવે કેન્દ્રાનુરાગી એટલે જોડાતો સમૂહ કેન્દ્ર પ્રત્યે આકર્ષણ ધરાવે, એટલે જોડાતો સમૂહ કોઈ વાય એ પોતે ઋણ વીજભારિત હશે, ઋણ વીજભારિત હશે. અને ઋણ વીજભારિત આ ઉપરાંત તેની ઉપર અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે. આ જે છે એ ઋણ વીજભારિત છે, એને તટસ્થ થવા માટે ધન વીજભારની જરૂર પડે. અને ધન વીજભાર એ કેન્દ્રમાં આવેલો હોય, ધન આયન ઉપર આવેલો હોય, એટલે આ જે વાય છે એ ધન વીજભારિત કાર્બન સાથે જોડાશે અને X પોતે દૂર થશે. જ્યારે X દૂર થાય છે ત્યારે બંધના ઇલેક્ટ્રોન લઈને ચાલ્યો જાય, એટલે X ઉપર ઋણ વીજભાર આવશે અને બંધના ઇલેક્ટ્રોન યુગ્મ આવશે. Y એ આની સાથે જોડાય છે. આ બંધમાંના ઇલેક્ટ્રોન Y પૂરા પાડે. આમ દાખલ થતો સમૂહ એ પોતે ઋણ વીજભારિત છે. અને ઋણ વીજભારિત હોય તો તેને લુઈસ બેઝ તરીકે ઓળખવામાં આવે. એને આપણે કહીશું લુઈસ બેઝ. અહીંયા
કાર્બન સાથે જોડાતા 3 સમૂહ ઉપરાંત એક ચોથો સમૂહ ઝેડ છે. ઝેડ તરીકે કોઈ પણ હોય છે, કોઈ વ્યાપક સ્વરૂપમાં સમજાવું છું વિદ્યાર્થી મિત્રો. અહીંયા એક્સ તરીકે પણ કોઈ સમૂહ હોઈ શકે, વાય તરીકે પણ કોઈ સમૂહ હોઈ શકે. હવે દાખલ થતો સમૂહ એમ છે, જે કોના પ્રત્યે આકર્ષણ ધરાવે છે? ઇલેક્ટ્રોન પ્રત્યે. માટે અને ઇલેક્ટ્રોન નથી, ઓછા છે, એટલે એ પોતે ધનવીજ ભારિત હોય છે. અહીંયા પણ CZ બંધ જે છે એ બંધ ધ્રુવીય છે. કાર્બનની વિદ્યુત ઋણતા વધુ હશે, ઝેડની વિદ્યુત ઋણતા ઓછી હશે, એટલે ઝેડ પોતે અંશતઃ ધનવીજ ભારિત અનુભવશે, કાર્બન પોતે અંશતઃ ઋણ વીજભાર અનુભવશે. હવે આ ધનવીજ ભારિત જે પ્રક્રિયક છે, દાખલ થતો સમૂહ છે, એને કોના પ્રત્યે આકર્ષણ છે? તો કે ઇલેક્ટ્રોન પ્રત્યે આકર્ષણ છે. ઇલેક્ટ્રોન કોની પાસે વધારે છે? તો કહી શકાય કાર્બન ઉપર અંશતઃ ઋણ વીજભાર છે, એટલે કાર્બન ઉપર વધુ છે, એટલે પોતે એમ દાખલ થતો સમૂહ કાર્બન સાથે જોડાશે અને આ ઝેડ સમૂહ દૂર થશે. અહીંયા કાર્બનની બાકીના બંધો, બાકીના સમૂહ એનું સ્થાન બદલાતું નથી, પરંતુ અહીંયા એમ જોડાય છે અને ઝેડ દૂર થાય. અહીંયા ઇલેક્ટ્રોન જે યુગ્મ છે એ કાર્બન ઉપર ચાલે જાય, માટે બંધમાંના જરૂરી ઇલેક્ટ્રોન યુગ્મ કાર્બન પૂરા પાડે છે. અહીંયા ઝેડ ઇલેક્ટ્રોન મૂકીને ચાલ્યો જાય છે, માટે પોતે સંપૂર્ણ ધનવીજ ભાર પ્રાપ્ત કરે છે. નામ ઉપરથી ખબર પડી જાય, ઇલેક્ટ્રોન અનુરાગી. દાખલ થતો સમૂહ ઇલેક્ટ્રોન પ્રત્યે આકર્ષણ ધરાવે. દાખલ થતો સમૂહ પોતે ઇલેક્ટ્રોન અનુરાગી, ઇલેક્ટ્રોન પ્રત્યે આકર્ષણ ધરાવે છે. કેન્દ્રાનુરાગી. દાખલ થતો સમૂહ કેન્દ્ર પ્રત્યે અનુરાગ ધરાવે, કેન્દ્રના આકર્ષક હોય છે, કેન્દ્રના ચાહક હોય છે. વિવિધ પરિભાષામાં બોલી શકાય, સમજાવી શકાય. માટે દાખલ થતો સમૂહ ઋણ વીજભારિત હોય છે અને તે પોતે લુઈસ બેઝ તરીકે વર્તે છે. ઇલેક્ટ્રોન અનુરાગીમાં દાખલ થતો સમૂહ ઇલેક્ટ્રોન પ્રત્યે અનુરાગ ધરાવે છે અને પોતે ધન વીજભારિત હોય છે. અને ધન વીજભારિત બધા જ પદાર્થોને આપણે લુઈસ એસિડ તરીકે ઓળખી શકીએ. તે પોતે લુઈસ એસિડ છે. મિત્રો, અહીંયા વિસ્થાપન પ્રક્રિયાનો એક મૂળભૂત સિદ્ધાંત છે. દાખલ થતો સમૂહ ઋણ વીજભારિત તો દૂર થતો સમૂહ પણ ઋણ વીજભારિત. દાખલ થતો સમૂહ ધન વીજભારિત તો દૂર થતો સમૂહ પણ ધન વીજભારિત. આ વિસ્થાપન પ્રક્રિયાના મૂળભૂત સિદ્ધાંત છે. આમ વિસ્થાપન પ્રક્રિયા એટલે શું? કે કાર્બન સાથે જોડાતો કોઈ સમૂહ કે પરમાણુ દૂર થઈ તે જ કાર્બન સાથે બીજો કોઈ સમૂહ કે પરમાણુ જોડાય તો તેને આપણે વિસ્થાપન પ્રક્રિયા તરીકે ઓળખીએ છીએ. બંનેના પ્રકાર છે, 2 પ્રકાર, એક કેન્દ્રાનુરાગી, બીજો ઇલેક્ટ્રોન અનુરાગી. કેન્દ્રાનુરાગી કોને કહીશું? તેના પ્રકાર દાખલ થતા સમૂહની લાક્ષણિકતા ઉપર આધાર રાખે. જો દાખલ થતો સમૂહ ઇલેક્ટ્રોન કેન્દ્ર પ્રત્યે આકર્ષણ ધરાવતો હોય, દાખલ થતો સમૂહ ઋણ વીજભારિત હોય, દાખલ થતો સમૂહ લુઈસ એસિડ હોય, તો તે કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા કહેવાય. દાખલ થતો સમૂહ ઋણ વીજભારિત, દૂર થતો સમૂહ પણ ઋણ વીજભારિત. હવે અહીંયા ઇલેક્ટ્રોન અનુરાગી. દાખલ થતો સમૂહ ઇલેક્ટ્રોન પ્રત્યે અનુરાગ ધરાવે છે, દાખલ થતો સમૂહ ધન વીજભારિત હોય છે, દાખલ થતો સમૂહ લુઈસ એસિડ હોય છે. દાખલ થતો સમૂહ ધન વીજભારિત તો દૂર થતો સમૂહ પણ મિત્રો ધન વીજભારિત જ હશે. એટલે દાખલ થતા સમૂહની લાક્ષણિકતાના આધારે 2 પ્રકાર, એક કેન્દ્રાનુરાગી, એક ઇલેક્ટ્રોન. આ પ્રક્રિયા કોણ આપે? તો સરળ શૃંખલાવાળા સંયોજનો. સરળ શૃંખલા ધરાવતા ક્રિયાશીલ સમૂહો આ પ્રકારની પ્રક્રિયા મોટા ભાગે આપે છે. તો પછી ઇલેક્ટ્રોન અનુરાગી કોણ આપે? તો બેન્ઝીન જેવા સંયોજનો, એરોમેટિક કેન્દ્ર ધરાવતા સંયોજનો એ આ ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયા આપે.
કારણ કે બેન્ઝીન ચક્રમાં 6 પાઈ ઇલેક્ટ્રોન છે. આમ પાઈ ઇલેક્ટ્રોનને પરિણામે કાર્બન પોતે અંશતઃ ઋણ વીજભાર ધરાવે છે અને અંશતઃ ઋણ વીજભાર કાર્બન ધરાવતો હોવાથી દાખલ થતો સમૂહ એ પોતે ધન વીજભારિત હોય. માટે સરળ શૃંખલા ધરાવતા હેલાઇડ સંયોજનો, આલ્કોહોલ સંયોજનો, એમાઇન સંયોજનો વગેરે સંયોજનો એ કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા આપી. બેન્ઝીન ચક્રમાં એરોમેટિક કેન્દ્રમાં થતી બધી જ પ્રક્રિયા એ ઇલેક્ટ્રોન અનુરાગી જશે. મિત્રો બરાબર ધ્યાનમાં રાખજો. તો હવે આપણે કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયાની આપણે ચર્ચા કરીએ. તો મેં વિસ્થાપન પ્રક્રિયા એટલે શું એની વ્યાખ્યા આપી, એના પ્રકાર કોને આધારે છે એની સમજૂતી આપી અને એના 2 પ્રકારની મેં ચર્ચા કરી. પણ એક પ્રકાર આપણે લઈશું એશેન પ્રક્રિયા, બોલાયડ એશેન પ્રક્રિયા. એશેન પ્રક્રિયા એટલે શું? કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા કે કાર્બન સાથે 3 સમૂહ ઉપરાંત એક સમૂહ વધારાનો જોડાયેલો છે. આ જે બંધ છે એમાં કાર્બન કરતા X ની જે વિદ્યુત ઋણતા છે, વિદ્યુત ઋણતા એટલે ઇલેક્ટ્રોન આકર્ષવાની વૃત્તિ વધુ છે. કાર્બન કરતા X ની ઇલેક્ટ્રોન આકર્ષવાની વૃત્તિ વધુ છે. X તરીકે ગમે તે સમૂહ હોઈ શકે. મિત્રો આ વસ્તુ બરાબર ધ્યાનમાં રાખજો. તેથી આ બંધ ધ્રુવીય બંધ, આ બંધમાંના ઇલેક્ટ્રોન X તરફ ખસેલા હશે એટલે X અંતઃ ઋણ વીજભારિત બનશે, કાર્બન અંશતઃ ધન વીજભારિત. હવે Nu એટલે કહીશું કેન્દ્રાનુરાગી. મિત્રો કેન્દ્રાનુરાગી, ન્યુક્લિયોફિલિક, ન્યુક્લિયસ કેન્દ્ર એની પરથી શબ્દ બન્યો ન્યુક્લિયોફિલિક, એને ગુજરાતીમાં કહીશું કેન્દ્રાનુરાગી. એ પોતે ઋણ વીજભારિત હશે અને એની ઉપર અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હશે જેને કહીશું વધારાના ઇલેક્ટ્રોન યુગ્મ. વધારાના ઇલેક્ટ્રોન યુગ્મને આપણે અગિયાર સાયન્સમાં કહેતા અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. આમ જોડાતો સમૂહ કેન્દ્ર પ્રત્યે આકર્ષણ ધરાવશે. જોડાતો સમૂહ એ પોતે ઋણ વીજભારિત હશે અને જોડાતો સમૂહ એ પોતે લુઈસ ગેજ હશે. કેન્દ્રાનુરાગી વિસ્થાપન એટલે શું? વિસ્થાપન પ્રક્રિયાના પ્રકાર, દાખલ થતા સમૂહની લાક્ષણિકતા ઉપર આધાર રાખી દાખલ થતો સમૂહ કેન્દ્ર પ્રત્યે આકર્ષણ ધરાવે. કેન્દ્ર પ્રત્યે આકર્ષણ માટે કેન્દ્રાનુરાગી કહીશું. માટે આવી પ્રક્રિયાને એશેન પ્રક્રિયા તરીકે ઓળખી. હવે પ્રક્રિયા થાય તો શું થાય? આ જે ઇલેક્ટ્રોન યુગ્મ છે એ X લઈને ચાલ્યું જાય. તેથી કાર્બન ઉપર સંપૂર્ણ ધન વીજભાર આવે અને X પોતાનું ઇલેક્ટ્રોન લઈને ચાલ્યું જાય. બંધમાંના ઇલેક્ટ્રોન X લઈને ચાલ્યું જાય. કારણ કે X ની વિદ્યુત ઋણતા, ઇલેક્ટ્રોન આકર્ષવાની વૃત્તિ વધારે છે. બંધ તૂટ્યો એટલે બંધના ઇલેક્ટ્રોન X સાથે ચાલ્યા જાય. કાર્બન સંપૂર્ણ ધન વીજભારિત બની ગયું. એટલે કે ધન વીજભાર કેન્દ્રને આભારી છે. તેથી દાખલ થતો સમૂહ એ કેન્દ્ર પ્રત્યે આકર્ષણ ધરાવશે. એટલે કેન્દ્ર સાથે જોડાશે. ધન વીજભાર એ કેન્દ્ર કાર્બન સાથે જોડાશે અને એની સાથે એ જોડાઈને બંધ બનાવશે. એ બંધ માટે જરૂરી ઇલેક્ટ્રોન કોણ પૂરા પાડશે? તો વધારાના ઇલેક્ટ્રોન ધરાવતા પદાર્થો એ બંધમાંના ઇલેક્ટ્રોન પૂરા પાડશે અને આ તટસ્થ બની ગયો. માટે આવી પ્રક્રિયાને કેન્દ્રાનુરાગી વિસ્થાપન યાની કે ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન બાય ધ ન્યુક્લિયોફિલિક એટલે આપણે એને એશેન રિએક્શન તરીકે ઓળખીએ. તો મિત્રો અહીં ન્યુક્લિયોફિલિક તરીકે કોણ હશે? ન્યુક્લિયોફિલિક તરીકે તો ન્યુક્લિયોફિલિક તરીકે ઘણા બધા પદાર્થો હોઈ શકે. એક તો OH પોતે હોઈ શકે. એમાં ઓક્સિજન ઉપર અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે એટલે X કોઈ પણ સમૂહ હોય દૂર થશે એના સ્થાને OH જોડાઈ શકે. પછી NH2 સમૂહ હોય છે.
Na2 સમૂહ, કારણ કે નાઇટ્રોજન ઉપર પણ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે જે ઋણ વીજભારિત છે. આ ઉપરાંત બધા જ હેલોજન X તરીકે લઈશું ક્લોરીન, બ્રોમીન, આયોડીન અને ક્લોરીન. આ અથવા તો ક્લોરીન, બ્રોમીન અને આયોડીન આ જે સમૂહ છે તેની ઉપર અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે, માટે તે ઋણ વીજભાર ધરાવે છે. તેથી તે કેન્દ્રાનુરાગી ન્યુક્લિયોફિલિક તરીકે વર્તી શકે છે. આ ઉપરાંત સાયનાઇડ સમૂહ પણ હોઈ શકે. સાયનાઇડ સમૂહ, આ ઉપરાંત કાર્બોક્સિલિક સમૂહ પણ હોઈ શકે. કાર્બોક્સિલિક સમૂહ પણ હોઈ શકે. આ ઉપરાંત આઇસોસાયનાઇડ પણ હોઈ શકે. એમાં નાઇટ્રોજન છે એની ઉપર અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે, આમ N ઇલેક્ટ્રોન યુગ્મ ધરાવે છે. આ ઉપરાંત થાયોસાયનાઇડ સમૂહ પણ હોઈ શકે, સલ્ફર ઉપર અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. આ ઉપરાંત NO2 સમૂહ પણ હોઈ શકે. આપણા પુસ્તકમાં પેજ નંબર 300 ઉપર પેજ નંબર 300 કોષ્ટક નંબર 10.4 માં આ માહિતી તમને આપેલી છે. મિત્રો, આ માહિતી તમને સ્પષ્ટ રીતે પેજ નંબર 300 પુસ્તકમાં ભાગ નંબર 2 માં પેજ નંબર 300 ઉપર કોષ્ટક સ્વરૂપે ન્યુક્લિયોફાઇલ કયા છે એ તમને આપેલા છે. અહીંયા મેં થોડા ઘણા ન્યુક્લિયોફાઇલ પદાર્થ લખ્યા છે. દાખલ થતા સમૂહ ઉપર ઋણ વીજભાર છે, દાખલ થતા સમૂહ ઉપર અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે. મિત્રો, તો પછી ન્યુક્લિયોફાઇલ તરીકે ગમે તે હોઈ શકે. હવે કેન્દ્રાનુરાગી કેન્દ્ર, આ શબ્દ બરાબર સમજી લો. હું એક એક શબ્દની ડેફિનેશન આપું છું, એની વ્યાખ્યા સમજાવું છું. કેન્દ્રાનુરાગી કેન્દ્ર એટલે શું કે કેન્દ્રાનુરાગી પ્રક્રિયકના જે પરમાણુ ઉપર અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય તે પરમાણુ કેન્દ્રાનુરાગી કેન્દ્ર તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો, અગત્યનો શબ્દ છે કે કેન્દ્રાનુરાગી પ્રક્રિયક છે. આ કેન્દ્રાનુરાગી પ્રક્રિયક છે. એના જે પરમાણુ ઉપર અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય તેને કેન્દ્રાનુરાગી કેન્દ્ર કહેવામાં આવે. એને આપણે કહીશું કેન્દ્રાનુરાગી કેન્દ્ર. મિત્રો, બરાબર સમજી લો. તો પછી આપણને અહીંયા વિવિધ કેન્દ્રાનુરાગી કેન્દ્ર આપેલા છે. વિવિધ કેન્દ્રાનુરાગી પ્રક્રિયકોમાં કેન્દ્રાનુરાગી કેન્દ્ર આપણે શોધવાનું છે. મિત્રો, તો કઈ રીતે શોધીશું વિચારો. કેન્દ્રાનુરાગી પ્રક્રિયકના જે પરમાણુ ઉપર અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય તેને કેન્દ્રાનુરાગી કેન્દ્ર કહેવાય. આ OH સમૂહ છે, તો OH સમૂહના ઓક્સિજન ઉપર અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે, માટે આ ઓક્સિજન કહીશું કેન્દ્રાનુરાગી કેન્દ્ર. NH2 સમૂહના નાઇટ્રોજન ઉપર અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે, માટે નાઇટ્રોજનને કહીશું કેન્દ્રાનુરાગી કેન્દ્ર. અહીંયા હેલોજન એક જ છે, એટલે ક્લોરીન હોય કે બ્રોમીન હોય કે આયોડીન, આમ એક જ તત્વનો આયન છે, એટલે એ જ તત્વ પોતે કેન્દ્રાનુરાગી કેન્દ્ર તરીકે વર્તી શકશે. હવે અહીંયા સાયનાઇડ સમૂહમાં જોઈએ છે. આ સાયનાઇડ સમૂહની અંદર કાર્બન ઉપર અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે, માટે એ કાર્બનને આપણે કેન્દ્રાનુરાગી કેન્દ્ર તરીકે ઓળખીશું.
અને એ જ પરમાણુ એ પોતે કાર્બન સાથે બંધ બનાવશે. અહીંયા કેન્દ્રાનુરાગી કેન્દ્ર તરીકે ઓક્સિજન છે, માટે કાર્બન સાથે ઓક્સિજન જોડાશે. અહીંયા કેન્દ્રાનુરાગી કેન્દ્ર તરીકે નાઇટ્રોજન છે, માટે કેન્દ્ર સાથે કાર્બન સાથે નાઇટ્રોજન જોડાશે. અહીંયા તો એક તત્વનો છે, માટે હેલોજન જોડાશે. અહીંયા સાયનાઇડ છે, એમાં કેન્દ્રાનુરાગી કેન્દ્ર તરીકે કાર્બન છે, માટે કાર્બન સાથે કાર્બન બંધ બનાવશે. અહીંયા કેન્દ્રાનુરાગી કેન્દ્ર કયો? તો કે આર. તો કે ના, આર કેન્દ્રાનુરાગી કેન્દ્ર કહી શકાય નહીં, કારણ કે એની ઉપર અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ નથી. મિત્રો, આર એટલે બહુ મોટો સમૂહ થઈ ગયો. એ મિથાઇલ પણ હોઈ શકે, ઇથાઇલ પણ હોઈ શકે, એ પોતે ફિનાઇલ સમૂહ પણ હોઈ શકે, ગમે તે સમૂહ હોઈ શકે, પ્રોપાઇલ સમૂહ પણ હોઈ શકે, વિવિધ સમૂહ હોઈ શકે. આ તરીકે તો તમને ઇથાઇલ સમૂહ પણ હોઈ શકે, આ સમૂહ પણ હોઈ શકે. મિત્રો, ગમે તે હોઈ શકે, એની સાથે આપણે સંબંધ નથી. આ કાર્બન ઉપર કદાપી અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોતા નથી, યાદ રાખો. આ સમૂહ ધરાવતા સમૂહમાં અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ નથી, માટે કેન્દ્રાનુરાગી કેન્દ્ર તરીકે આ વર્તી શકતા નથી. એટલે આ કાર્બન ધરાવતો સમૂહ કેન્દ્રાનુરાગી કેન્દ્ર નથી. આ પણ કેન્દ્રાનુરાગી કેન્દ્ર નથી. આ ઓક્સિજન ઉપર અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે, આ ઓક્સિજન ઉપર પણ છે, આના કરતા આની પાસે વધારે છે, અને પાછળ ગુણ વિભાગ કરાવે છે. એટલે આ જે ઓક્સિજન થયું એ કેન્દ્રાનુરાગી ઓક્સિજન કેન્દ્ર થયું. આ ઓક્સિજન કેન્દ્રાનુરાગી કેન્દ્ર. આના આધારે તમને એમસીક્યુ પૂછાઈ ગયેલો છે કે કાર્બોક્સિલિક એસિડમાં કેન્દ્રાનુરાગી કેન્દ્ર કોણ? તો આ, તો કે ના. કાર્બન, તો કે ના. કાર્બોનિલ ઓક્સિજન, અને જે કહીશું એને કાર્બોનિલ ઓક્સિજન કહેવામાં આવે. કાર્બોનિલ ઓક્સિજન. કાર્બોનિલ ઓક્સિજન કોને કહીશું? કે જે ઓક્સિજન કાર્બન સાથે દ્વિબંધથી જોડાયેલો હોય એને કાર્બોનિલ ઓક્સિજન કહેવાય. અને કહીશું કાર્બોનિલ ઓક્સિજન. જે ઓક્સિજન કાર્બન સાથે દ્વિબંધથી જોડાય તો તેને કહેવાય કાર્બોનિલ ઓક્સિજન. તો કાર્બોનિલ ઓક્સિજન એ પણ કેન્દ્રાનુરાગી કેન્દ્ર નથી. આ ઓક્સિજન સિંગલ બંધથી જોડાતો ઓક્સિજન એ કેન્દ્રાનુરાગી કેન્દ્ર તરીકે વર્તી શકે. પેલો એ આર, તો કે ના. બી સી, તો કે ના. પછી સી કાર્બોનિલ ઓક્સિજન, તો પણ ના. ડી સિંગલ બંધ ધરાવતો ઓક્સિજન, તો એ જવાબ આવશે. તો પછી કેન્દ્રાનુરાગી કેન્દ્ર તરીકે આવશે. અહીંયા કોની ઉપર અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે? તો કે નાઇટ્રોજન ઉપર છે. અને નાઇટ્રોજન ઉપર હોવાથી આ નાઇટ્રોજન પોતે કેન્દ્રાનુરાગી કેન્દ્ર તરીકે વર્તી શકે છે. અહીંયા સલ્ફર પોતે કેન્દ્રાનુરાગી કેન્દ્ર તરીકે વર્તશે. હાઇડ્રોજન કદાપી વર્તી શકે નહીં, યાદ રાખજો. હવે આમાં નાઇટ્રોજન છે, એ નાઇટ્રોજન ઉપર અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે, માટે નાઇટ્રોજન પોતે કેન્દ્રાનુરાગી કેન્દ્ર તરીકે વર્તી શકે. આપણે આવો સમૂહ લઈએ, આરઓ, આલ્કોક્સી સમૂહ. તો એમાં આ ઓક્સિજન પોતે કેન્દ્રાનુરાગી કેન્દ્ર તરીકે વર્તી શકે છે. મિત્રો, ક્લિયર કટ કે દાખલ થતો સમૂહ ઋણવિધભારિત છે, લુઈસ બેઝ છે, પરંતુ વિવિધ પરમાણુમાંથી બનતા સમૂહમાં જે પરમાણુ ઉપર અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ આવેલા હોય તે પરમાણુઓને કેન્દ્રાનુરાગી કેન્દ્ર તરીકે ઓળખવામાં આવે. આખો સમૂહ એ કેન્દ્રાનુરાગી, આખો સમૂહ, પરંતુ એમાં ઓક્સિજન એ કેન્દ્રાનુરાગી કેન્દ્ર. અને કેન્દ્રાનુરાગી કેન્દ્ર મારફતે જ કાર્બન સાથે બંધ બને. એ જ કેન્દ્ર, એ જ પરમાણુ કાર્બન સાથે બંધ બનાવે, અને એને પરિણામે આના પણ પ્રકાર પડે છે. ધ્યાન આપો, એના પણ પ્રકાર પડે છે. ઉભયદંતી
કેન્દ્રાનુરાગી પ્રક્રિયક કોને કહેવાય? ઉભયદંતી કેન્દ્રાનુરાગી પ્રક્રિયક કોને કહેવાય? એમસીક્યુ માટે આ અગત્યનું છે. જે કેન્દ્રાનુરાગીમાં કેન્દ્રાનુરાગી પ્રક્રિયક એટલે દાખલ થતો સમૂહ. આ દાખલ થતો સમૂહ મેં પહેલા કીધું છે કે રાસાયણિક પ્રક્રિયાએ દાખલ થતા સમૂહની લાક્ષણિકતા ઉપર આધાર રાખે. તો અહીંયા જે કેન્દ્રાનુરાગી પ્રક્રિયકમાં બે કેન્દ્રો આવેલા હોય, બે કેન્દ્રો, તેને ઉભયદંતી કેન્દ્રાનુરાગી પ્રક્રિયક કહે છે. જે કેન્દ્રાનુરાગી પ્રક્રિયકમાં કેન્દ્રાનુરાગી કેન્દ્રો કેટલા આવેલા હોય? બે આવેલા હોય, તો તેને ઉભયદંતી કેન્દ્રાનુરાગી પ્રક્રિયક કહે છે. ઉદાહરણ તરીકે પહેલું લઈએ સાયનાઇડ. આ સાયનાઇડ સમૂહ. સાયનાઇડ સમૂહમાં કાર્બન ઉપર પણ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ આવેલા છે. આ ઉપરાંત નાઇટ્રોજન ઉપર પણ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ આવેલા છે. તો અહીંયા આ કાર્બન છે એ કેન્દ્રાનુરાગી કેન્દ્ર બનશે, જ્યારે અહીંયા નાઇટ્રોજન છે એ કેન્દ્રાનુરાગી કેન્દ્ર તરીકે વર્તે. હવે પ્રક્રિયા થાય, જો કાર્બન ઉપર અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય તો પછી અહીંયા કેન્દ્રાનુરાગી કેન્દ્ર તરીકે કાર્બન હશે અને કાર્બન આ કાર્બન સાથે જોડાશે અને પરિણામે આપણને કઈ નિપજ પ્રાપ્ત થશે? અને પરિણામે આપણને નાઇટ્રાઇલ નિપજ પ્રાપ્ત થશે. નાઇટ્રાઇલ બીજું નામ છે સાયનાઇડ નિપજ પ્રાપ્ત. નાઇટ્રાઇલ એ IUPAC છે, જ્યારે સાયનાઇડ એ સામાન્ય છે, માટે સામાન્ય નામ કૌંસમાં લખાય, IUPAC નામ કૌંસમાં લખાતું નથી. મિત્રો, કેન્દ્રાનુરાગી કેન્દ્ર તરીકે કાર્બન હોય ત્યારે સાયનાઇડ નિપજ પ્રાપ્ત થાય છે. હવે અહીંયા જો નાઇટ્રોજન ઉપર અબંધકારક ઇલેક્ટ્રોન આવું પણ લખી શકાય અને આવું પણ લખી શકાય, બંનેનો અર્થ એક જ છે. અહીંયા કેન્દ્રાનુરાગી કેન્દ્ર તરીકે કોણ છે? નાઇટ્રોજન. તેથી આ સમૂહ દૂર થયું તો પછી કાર્બન સાથે કોણ જોડાશે? તો મિત્રો, કાર્બન સાથે કાર્બન નહીં જોડાય. કાર્બન સાથે કેન્દ્રાનુરાગી કેન્દ્ર તરીકે નાઇટ્રોજન છે એટલે નાઇટ્રોજન જોડાશે અને આપણને આવી નિપજ પ્રાપ્ત થાય અને એને આપણે કહીશું આઇસોનાઇટ્રાઇલ. મિત્રો, બરાબર ધ્યાન આપો, અગત્યનું છે. તો ફરીથી ઉભયદંતી કેન્દ્રાનુરાગી પ્રક્રિયક કોને કહેવાય? એની ચર્ચા છે. ઉભયદંતી તો જે કેન્દ્રાનુરાગી પ્રક્રિયક ઉપર બે કેન્દ્રાનુરાગી કેન્દ્રો હોય, બે કેન્દ્રો આવેલા હોય તો તેને ઉભયદંતી કેન્દ્રાનુરાગી પ્રક્રિયક તરીકે ઓળખવામાં આવે. દાખલા તરીકે સાયનાઇડ CN. તો CN માં કાર્બન ઉપર અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય તો અહીંયા કાર્બન કેન્દ્રાનુરાગી કેન્દ્ર તરીકે વર્તશે. જો નાઇટ્રોજન ઉપર અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય તો નાઇટ્રોજન કેન્દ્રાનુરાગી કેન્દ્ર તરીકે વર્તશે. જ્યારે આ પ્રક્રિયા કરે ત્યારે નાઇટ્રાઇલ નિપજ પ્રાપ્ત થાય, જ્યારે આ પ્રક્રિયા કરે ત્યારે આઇસોનાઇટ્રાઇલ નિપજ પ્રાપ્ત થાય. મિત્રો, જ્યારે સમૂહ બદલાઈ જાય, પરમાણુનું સ્થાન બદલાઈ જાય તો નામ પણ બદલાઈ જાય છે. જેમ કે HCN- અને કહેવાય થાયોસાયનાઇડ સમૂહ અને કહેવાય થાયોસાયનાઇડ સમૂહ. મિત્રો, હવે હું બદલી નાખું છું NCS. તો મિત્રો, કહેશોનું નામ શું થશે? સમૂહની દિશા બદલાઈ ગઈ, પરમાણુનું સ્થાન ઉલટ સુલટ થઈ ગયું.
અને ઉલટ સુલટ થાય તેને આઈસો શબ્દ લખવાની પ્રથા છે, એટલે અને કહીશું આઈસો થાયોસાઇન. એને કહીશું આઈસો થાયોસાઇન. ઓકે, ક્લિયર કોન્સેપ્ટ. અહીંયા સલ્ફર ઉપર અબંધકારક ઇલેક્ટ્રોનિકમાં હોય તો અહીંયા બની ગયું કેન્દ્ર કયું, તો કે સલ્ફર. અહીંયા નાઇટ્રોજન ઉપર અબંધકારક ઇલેક્ટ્રોનિકમાં હોય તો પછી અહીંયા કેન્દ્રાનુરાગી કેન્દ્ર કોણ, તો કેન્દ્રાનુરાગી કેન્દ્ર તરીકે નાઇટ્રોજન જ. આખો સમૂહ કેન્દ્રાનુરાગી અને એમાં નાઇટ્રોજન કેન્દ્ર. બીજી પણ રિએક્શન આપણે લઈ શકીએ મિત્રો, ધ્યાન આપીએ. અહીંયા ઉભય ગુણધર્મી એટલે કે NO2 માઇનસ. નાઇટ્રોજન ઉપર અબંધકારક ઇલેક્ટ્રોનિકમાં હોય તો નાઇટ્રોજનને કહીશું કેન્દ્રાનુરાગી કેન્દ્ર. એ જ રીતે આને બંધારણ આ રીતે પણ હોઈ શકે. જો ઓક્સિજન ઉપર અબંધકારક ઇલેક્ટ્રોનિકમાં હોય તો એને કહીશું ઓક્સિજન બની ગયો કેન્દ્રાનુરાગી કેન્દ્ર. હવે NO2 જોડાય, નાઇટ્રોજન જો અણુ જોડાય તો આપણને કઈ નિપજ પ્રાપ્ત થાય, NO2 યુક્ત, જેને આપણે નાઇટ્રો સમૂહ તરીકે ઓળખીશું, નાઇટ્રો નિપજ પ્રાપ્ત થાય. X તો દૂર થશે, દૂર થતો સમૂહ ઋણ વીજભારી, દાખલ થતો સમૂહ ઋણ વીજભારી, દૂર થતો સમૂહ ઋણ. અહીંયા ONO સમૂહ જો દાખલ થાય તો શું થશે, તો પછી કોણ જોડાશે, ઓક્સિજન જોડાશે, અને ઓક્સિજન જોડાય તો આવો સમૂહ આપણને પ્રાપ્ત થાય. તો એ સમૂહનું નામ છે નાઇટ્રાઇટ સમૂહ. NO2 તો નાઇટ્રો, ONO સમૂહ તો કહીશું નાઇટ્રાઇટ સમૂહ. મિત્રો, આપણા પુસ્તકમાં પેજ નંબર 300 ઉપર આ બધી જ માહિતી આપેલી. એ પુસ્તક બરાબર વાંચજો, એમાં બધી માહિતી આપેલી. ઓકે, તો પછી ઉભયદંતી કેન્દ્રાનુરાગી કોને કહેવાય, કે જે કેન્દ્રાનુરાગીમાં બે કેન્દ્રાનુરાગી કેન્દ્ર હોય, બે પરમાણુ પાસે અબંધકારક ઇલેક્ટ્રોનિકમાં હોય. એ કાર્બન પાસે છે નાઇટ્રોજન, કાર્બન જોડાશે તો નાઇટ્રાઇલ નિપજ પ્રાપ્ત થશે, નાઇટ્રોજન જોડાશે તો આઇસોનાઇટ્રાઇલ નિપજ પ્રાપ્ત. તે જ પ્રમાણે NO2 સમૂહ પણ ઉભયદંતી કેન્દ્રાનુરાગી કહી શકાય. કારણ કે એમાં નાઇટ્રોજન ઉપર અબંધકારક ઇલેક્ટ્રોનિકમાં હોય તો કાર્બન સાથે નાઇટ્રોજન જોડાઈને નાઇટ્રો નિપજ આપે. જો ઓક્સિજન ઉપર અબંધકારક હોય તો કેન્દ્રાનુરાગી તરીકે ઓક્સિજન જોડાશે, અને ઓક્સિજન જોડાવાથી નાઇટ્રાઇટ નિપજ આપણને, નાઇટ્રાઇટ સમૂહ ધરાવતી નિપજ આપણને પ્રાપ્ત થાય. હવે મિત્રો ધ્યાન આપો, અહીંયા ઇમ્પોર્ટન્ટ છે, એ પણ આપણે ચર્ચા કરી લઈએ. RH વત્તા KCl આલ્કોહોલની હાજરીમાં પ્રક્રિયા થાય. RH વત્તા સિલ્વર સાયનાઇડ એ પણ આલ્કોહોલની હાજરીમાં પ્રક્રિયા થાય. ROH લખો, ઇથેનોલ લખો, મિથેનોલ લખો, આલ્કોહોલ લખો, જે લખો એ લખાય, એનાથી પ્રક્રિયામાં કોઈ ફેર પડતો નથી. અહીંયા દ્રાવક માધ્યમ આલ્કોહોલ છે તેમ સમજી. આમાં CN સમૂહ દાખલ થશે, આમાં પણ સમાન નિપજ પ્રાપ્ત થતી નથી. મિત્રો, આ બરાબર તમે ધ્યાનમાં રાખજો, નીટ અને જી માટે. અહીંયા એક સમૂહ દૂર થાય છે અને X સમૂહ દૂર થાય છે તો તેની સાથે કાર્બન જોડાય છે, અને કાર્બન જોડાવાથી આ X દૂર થયું, કે સાથે જોડાશે કે, પરિણામે આપણને નાઇટ્રાઇલ નિપજ પ્રાપ્ત થયો. તો પછી આ જે કાર્બન જે છે એ કાર્બનને કહીશું કેન્દ્રાનુરાગી કેન્દ્ર.
કેન્દ્રાનુરાગી કેન્દ્ર. અહીંયા નિપજ કઈ પ્રાપ્ત થશે? કાર્બન જોડાતો નથી, પરંતુ નાઇટ્રોજન જોડાય છે. પરિણામે આપણને આઇસોનાઇટ્રાઇલ નિપજ પ્રાપ્ત થાય. આમ CN સમૂહ દાખલ થાય કે NC સમૂહ દાખલ થાય, તેનો આધાર તેની સાથે જોડાતા પ્રક્રિયક ઉપર રહેલો છે. આમાં પોટેશિયમ સાયનાઇડ એ વધુ આયનિક છે અને આયનિક હોવાથી K+ અને સાયનાઇડ મુક્ત હોય છે, તેથી X દૂર થઈને કાર્બન જોડાઈ શકે. જ્યારે સિલ્વર સાયનાઇડમાં આયનીકરણ થયેલું હોતું નથી. આજે સિલ્વર જે છે CN હોય છે, તો આ બંધ મજબૂત હોય છે, તેથી કાર્બન જોડાઈ શકતો નથી, પણ નાઇટ્રોજન જોડાઈ શકે છે. એટલે પરિણામે આઇસોનાઇટ્રાઇલ નિપજ પ્રાપ્ત થાય છે. મિત્રો બરાબર સમજજો. અહીંયા તો આયનીકરણ થઈ કાર્બન ઉપર અબંધકારક ઇલેક્ટ્રોન હોય જ છે, તેથી આ R જો X દૂર થઈ આ કાર્બન જોડાઈ શકે છે. આ નિપજ પ્રાપ્ત છે. અહીંયા આ બંધ મજબૂત છે, તેથી જોડાતો નથી, તૂટતો નથી. તો પછી જોડાવું હોય તો કાર્બન ન જોડાય. કોણ જોડાય? નાઇટ્રોજન જોડાય. એટલે નાઇટ્રોજન આની સાથે જોડાય છે, X દૂર થાય છે, એટલે આઇસોનાઇટ્રાઇલ નિપજ આપણને પ્રાપ્ત થાય. આમ સાયનાઇડ બને કે આઇસોનાઇટ્રાઇલ બને એનો આધાર એની સાથે જોડાતા પ્રક્રિયક ઉપર રહેલો છે. કેમ મિત્રો? કારણ કે આ CN સમૂહ એ પોતે ઉભયદંતી કેન્દ્રાનુરાગી છે. એટલે બંને કેન્દ્રો હોવાથી કાર્બન પણ કેન્દ્ર, નાઇટ્રોજન પણ કેન્દ્ર. કાર્બન જોડાય તો સાયનાઇડ બને અથવા તો નાઇટ્રાઇલ બને, અને NC જોડાય તો આઇસોનાઇટ્રાઇલ નિપજ પ્રાપ્ત થાય. મિત્રો આવું પણ બીજું પણ ઉદાહરણ છે, બરાબર ધ્યાન રાખજો. RX તરીકે ગમે તો હોઈ શકે. R તરીકે મિથાઇલ, ઇથાઇલ, પ્રોપાઇલ, X તરીકે ગમે તે ક્રિયાશીલ સમૂહ હોઈ શકે. હવે એની સાથે KNO2 પણ જોડાય મિત્રો, અને RX એની સાથે AgNO2 પણ જોડાય. મિત્રો તો આની સાથે જ્યારે જોડાય ત્યારે R ની સાથે હેલોજન સમૂહ દૂર થાય છે, અને હેલોજન સમૂહ દૂર થયા પછી R ઓક્સિજન જોડાય છે. કેન્દ્રાનુરાગી કેન્દ્ર તરીકે ઓક્સિજન વર્તે છે. ક્યારે? KNO2 હોય ત્યારે. પરિણામે આપણને નાઇટ્રાઇટ નિપજ પ્રાપ્ત થાય. હવે AgNO3 હોય તો હેલોજન સમૂહ દૂર થાય અને નાઇટ્રોજન જોડાય છે. પરિણામે આપણને નાઇટ્રો નિપજ પ્રાપ્ત થાય. આમ ઉભયદંતી કેન્દ્રાનુરાગી હોય, ઉભયદંતી, ત્યારે તમારે ધ્યાનમાં રાખવાનું છે આ બંને રિએક્શનો એ NEET અને G માટે ઇમ્પોર્ટન્ટ છે. આ ઉપરાંત પણ મેં વિવિધ પ્રશ્નો દ્વારા પણ GNEETના કેટલાક પ્રશ્નો સોલ્વ કર્યા. એટલે મિત્રો એશન પ્રક્રિયા એટલે શું? તો કે દૂર થતો સમૂહ ઋણ વીજભારિત, દાખલ થતો સમૂહ પણ ઋણ વીજભારિત. એટલે દાખલ થતો સમૂહ કેન્દ્ર પ્રત્યે અનુરાગ ધરાવે એટલે કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા કહેવાય. પરંતુ કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયામાં દાખલ થતા સમૂહ બે કેન્દ્રો ધરાવે, એ બે કેન્દ્રો ધરાવે તેને ઉભય ગુણધર્મી તરીકે કેન્દ્રાનુરાગી કેન્દ્ર કહેવાય. અને એને પરિણામે વિભિન્ન નિપજો પ્રાપ્ત થાય એ મેં તમને ઉદાહરણ સહિત સમજાવ્યું મિત્રો. હવે એના પ્રકારની ચર્ચા કરી. એના પ્રકાર મિત્રો એશનના પ્રકાર એક કહીશું SN1 અને બીજું કહીશું SN2. SN1 એક આણ્વીય કેન્દ્રાનુરાગી, SN2 દ્વિઆણ્વીય કેન્દ્રાનુરાગી. મિત્રો આ બે બહુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિયરી છે, પરીક્ષામાં પૂછાય છે. ટૂંકમાં જ લખો SN1 SN2, આ શબ્દો આખું લખવામાં આવતું નથી. SN1 SN2 થિયરી તરીકે ઇમ્પોર્ટન્ટ અને એના
નીટજીના પ્રશ્નો તો એના કરતાં પણ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે અને એ સમજવા તો આગ્રહ પડે. એટલે આવતીકાલે આ બંને પ્રક્રિયાની ટૂંક નોંધો લઈશું અને એની કમ્પેરિઝન કરીશું, તુલનાત્મક અભ્યાસ, અને ત્યાર પછી જી નીટના આપણે પ્રશ્નોની ચર્ચા કરીશું. એટલે મિત્રો આજે આટલું જ સમજો કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા. અને મિત્રો આની સમજૂતી મેં મારા પેમ્પલેટની અંદર પેજ નંબર 9 જે મેં અગાઉ તમને પીડીએફમાં મારી નોટ મોકલી આપી છે એમાં પેજ નંબર 9 ઉપર આ બધી જ સમગ્ર માહિતી આપેલી છે. પણ એ સમજીને વ્યવસ્થિત રીતે તૈયાર કરજો. અસ્તુ આટલું જ આજે.